તો આ તરફ રાજ્યના 3 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે। મોના ખંદારની ખાદ્ય નાગરિક પુરવઠા વિભાગમાં બદલી કરાઈ છે, તો પી ભારતીની સાયન્સ અને ટેકનોલોજી વિભાગમાં બદલી કરવામાં આવી, તો રમેશ મીણાની પોર્ટ અને ટ્રાન્સપોર્ટ વિભાગમાં બદલી કરવામાં આવી છે। તો આ તરફ મહત્વના સમાચાર આવી રહ્યા છે કે જ્યાં આગળ રાજ્યના 3 આઈએએસ અધિકારીઓની હાલ બદલી કરવામાં આવી। વધુ વિગતો મેળવીશું। સંવાદદાતા મલ્હાર ફોન લાઈન પર જોડાયા છે। મલ્હાર, 3 આઈએએસ અધિકારીઓની બદલી, શું વિગતો? કુશાગ્ર નજર કરવા જઈએ તો સામાન્ય વહીવટ વિભાગનો વધારાનો ચાર્જ સુનીના તોમરે સંભાળતાની સાથે જ જે છે તે બદલીઓના ઓર્ડર જે છે તે જાહેર કર્યા છે। ગત મોડી રાત્રે 3 આઈએએસ અધિકારીઓની જે છે તે બદલીના ઓર્ડર જે છે તે સુનીના તોમર દ્વારા એટલે કે સામાન્ય વહીવટ વિભાગના વડા દ્વારા જે છે તે કરવામાં આવ્યા છે। જો 3 આઈએએસ ની વાત કરીએ તો સાયન્સ ટેકનોલોજીમાં ફરજ બજાવતા મોના ખંદારને જે છે તે બદલી કરીને હવે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની જે છે તે જવાબદારી સોંપવામાં આવી છે, એટલે કે ત્યાં આગળ તેમની જે છે તે આઈએએસ તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે। આ ઉપરાંત રમેશચંદ્રજી મીણા જે છે તેમને પણ જે છે તે અન્ન નાગરિક પુરવઠા વિભાગમાંથી મુક્ત કરીને હવે તેમને જે છે તે બંદર અને ટ્રાન્સપોર્ટ વિભાગના જે છે તે અગ્ર સચિવ તરીકેની નિમણૂક જે છે તે આપવામાં આવી છે। આ ઉપરાંત છેલ્લા કેટલાક સમયથી હાસ્યામાં ધકાયેલા આઈએએસ અધિકારી પી ભારતી જે નાણાં વિભાગની અંદર જીએસટીની જે જવાબદારી સંભાળતા હતા તેમની પણ જે છે તે બદલી કરીને હવે તેમને સાયન્સ અને ટેકનોલોજી વિભાગના જે સચિવ તરીકે જે છે તે નિમણૂક આપવામાં આવી છે। કુશાગ્ર, બિલકુલ મલ્હાર, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।